ભાવનગરના મહુવા તાલુકામાં બોર્ડની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। ધોરણ 12 HSCની રિપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કરાર આધારિત શિક્ષક ધાર્મિક ઢાપાએ અન્ય વિદ્યાર્થી બની પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે। આ મામલે રાહુલ જીતુભાઈ શિયાળ અને ધાર્મિક ઢાપા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ 27 ફેબ્રુઆરીએ માળિયા ગામની મધુમતી સ્કૂલમાં તત્વજ્ઞાનનું પેપર અને 13 માર્ચે જાફરી ફાતિમા સ્કૂલમાં ભૂગોળનું પેપર આપવામાં આવ્યું હતું। સીટ નંબર, પરીક્ષાની રસીદ, CCTV ફૂટેજ અને ડોક્યુમેન્ટની ચકાસણી બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। ડમી ઉમેદવાર તરીકે શિક્ષકે વિદ્યાર્થીનું નામ ધારણ કરીને પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે 12મા ધોરણની, એમાં મહુવા તાલુકામાં એક CR રાહુલભાઈ જીતુભાઈ કે જેમણે પરીક્ષા આપવાની હતી, તેમણે પોતાના બદલે એમના મિત્ર ડાપા ધાર્મિકને પરીક્ષા આપવા માટે મોકલેલ આમ ડમી વિદ્યાર્થી તરીકેનો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ગુનો મહુવા ટાઉનમાં દાખલ કરવામાં આવેલ છે, જેણે જાફરી સ્કૂલની અંદર ભૂગોળનું તથા મધુમતી સ્કૂલની અંદર તત્વજ્ઞાનનું પેપર આપેલ, જે બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। જે વિદ્યાર્થી ઓરિજિનલ વિદ્યાર્થી કે જેને પરીક્ષા આપવાની અને જે ડમી વિદ્યાર્થી છે તેમને નોટિસ આપી બોલાવવામાં આવશે, તેની તપાસ કરવામાં આવશે અને સ્કૂલ તરફથી કોઈ મિસમેનેજમેન્ટ થયું છે અથવા તો અન્ય કોઈ ત્યાં કોઈ મદદગારી કરી છે કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે। હજી સુધી અમારે તપાસ આગળ એટલી બધી નથી કરી કે જેથી એમાં કોઈ ડિટેલમાં અમે જાણકારી આપી શકીએ। જેવી તપાસ થશે, પૂરી થશે એટલે તમને વિશેષ જાણકારી આપવામાં આવશે। સર, એક્ઝામની અંદર કોઈ સિક્યુરિટી હોય છે, CCTV થી લઈને પોલીસ સ્ટાફની સિક્યુરિટી હોય છતાં આટલી બધી કેમ? એ તપાસ થયા પછી જ આગળ ખબર પડશે કે કોનો વાંક છે।